લો આ બધા પૈસા. શેના પૈસા? આ બધો ભંગાર આપ્યો ને એના પૈસા. શેનો ભંગાર? મેં ચૂલા, ગેસ, તપેલા, તોડા બધું વેચી માર્યું. તમારા ઘરમાં આવું ના વેચાવું હોય ને, તમે છે ને એક વખત માટે પ્રજાપતિ ભાખરી શાકમાં આવો. એક વખત હું અહીંયા જમ્યો, એટલે હું અહીંયા જમતો તો રોજ આવીને, એટલે આને બધું વેચી માર્યું. પણ એટલું સુંદર સ્વાદ માત્ર 130 રૂપિયામાં. કદાચ એમ કહીએ કે આ માત્ર સેવા જ કહેવાય. અને અહીંયા છે ને તમારે આવવું હોય ને પ્રજાપતિ ભાખરી શાકમાં, તો કલાકનો વહેલો ટાઈમ લઈને આવજો. કારણ કે અહીંયા ભીડ એટલી હોય છે, એટલે કદાચ તમને એમ થાય કે ડાયાબિટીસની ગોળી ઘેરથી ગળીને ના આવતા, અહીં આવીને કરજો એટલો 10 મિનિટનો ટાઈમ હશે. અને એમાંય પાછું રવિવાર હોય ને તો તમને ફાડાનો શીરો મળે, પછી પેલું લાઈવ મોહનથાળ છે ને એવું મળે. બીજું પણ એક છે, પણ તમે છે ને આંગળા ચાટો ને એટલે અહીં આવજો. એવું સુંદર મળે છે, સરસ મજાનો ઘી ગોળ, એટલો ચોખ્ખું ઘી. અને એક પણ તમને એક ફરિયાદ મળે ને તો કહેવાની છૂટ છે, પણ ફરિયાદ જેવું ક્યાંય મળે એવું છે નહીં. તમે એકવાર પ્રજાપતિ ભાખરી શાકમાં અચૂક પધારશો. શેઠનો સ્વભાવ પણ એટલો સારો છે ને કે 2 રોટલી, જેમ આપણે લગ્નમાં આગ્રહ નથી કરતા, પણ એ તો શું છે, ચાંદલો લેવા માટે. અહીંયા તો 130 થી વધારે આપવાનો જ નથી. આવો એકવાર, ચાખો, અને મને મેસેજમાં કઈ હોય ને તો લખજો.